ભગવાન જગન્નાથની મૂર્તિ કેમ અધૂરી રહી? જ્યાં ખંડિત અથવા અધૂરી મૂર્તિઓની પૂજા હિન્દુ ધર્મમાં પ્રતિબંધિત માનવામાં આવે છે, ત્યારે પુરીના જગન્નાથ મંદિરમાં અધૂરી મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. અહીં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાની મૂર્તિઓ લાકડાની બનેલી છે. પ્રચલિત દંતકથા અનુસાર ઇન્દ્રદ્યુમન નામનો રાજા ભગવાન કૃષ્ણનો પરમ ભક્ત હતો. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને એક દિવસ ભગવાન કૃષ્ણએ રાજાને દર્શન આપ્યા અને તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓ બનાવીને મંદિરમાં સ્થાપિત કરવા કહ્યું. ભગવાન કૃષ્ણના આદેશને અનુસરીને તેમણે મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું, પરંતુ તેમને તેના માટે કોઈ મૂર્તિકાર મળ્યો નહીં. ત્યારે ભગવાન વિશ્વકર્મા મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારના વેશમાં રાજાના ઘરે આવ્યા. વિશ્વકર્માજીએ રાજા ઇન્દ્રદ્યુમન સમક્ષ એક શરત મૂકી કે જ્યાં સુધી મૂર્તિઓ ન બને ત્યાં સુધી કોઈ તેમના ઓરડામાં નહીં આવે. પરંતુ એક દિવસ ઓરડાની અંદરથી અવાજ ન આવતા તેમણે ઓરડાનો દરવાજો ખોલ્યો. રાજા ઇન્દ્રદ્યુમને જેમ ઓરડાનો દરવાજો ખોલ્યો, તેમણે જોયું કે સામેની ત્રણેય મૂર્તિઓ અધૂરી હતી. આ બધું જોઈને રાજા દુઃખી અને પરેશાન થઈ ગયા. પછી ભગવાન કૃષ્ણ ફરી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને મંદિરમાં તે જ સ્વરૂપમાં મૂર્તિઓ સ્થાપિત કરવા કહ્યું. રાજાએ પણ એવું જ કર્યું અને ત્યારથી જગન્નાથજીની સાથે બલરામ અને સુભદ્રાની અધૂરી મૂર્તિઓની જ પૂજા થવા લાગી.